માનસ હનુમંત ધામ કટારિયા સામખિયારી કચ્છ ખાતે આવેલ પવિત્ર ધાર્મિક સ્થળની વિશેષ મુલાકાત દરમિયાન મંદિરના મહંત શ્રી ભાનુપ્રસાદજી ગોર દ્વારા મંદિરની સુવિધા અને સેવા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। મહંત શ્રીના જણાવ્યા મુજબ આ ધામ સનાતન હિન્દુ ધર્મમાં શ્રદ્ધા ધરાવતા ભક્તો માટે વિશેષ આસ્થાનું કેન્દ્ર છે। અહીં આવતા ભાવિકો માટે આ મુજબની સુવિધા ઉપલબ્ધ છે, જે પૈકી 24 કલાક અન્ન ક્ષેત્ર સેવા, તમામ ભક્તો માટે નિઃશુલ્ક પ્રસાદ વ્યવસ્થા, દરરોજ દર્શન વ્યવસ્થા, કોઈ પણ સમયે ભક્તો દર્શન કરી શકે, ગુજરાત એસટી બસ સુવિધા, સત્તાવાર સ્ટોપ હોવા છતાં ડ્રાઈવર અને કંડક્ટર ભક્તોની સુવિધા માટે અહીં ઉતાર કરે છે। સરકાર દ્વારા સુવિધાઓ, યાત્રાળુઓને અનુકૂળ વાતાવરણ અને સુવિધા ઉપલબ્ધ। મહંતશ્રી દ્વારા વધુમાં જણાવાયું કે દર મંગળવાર અને શનિવારે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરે છે। આ પ્રસંગે મહંત શ્રી ભાનુપ્રસાદજી ગોર દ્વારા તમામ ધર્મપ્રેમી ભક્તોને આ પવિત્ર ધામમાં આવવા અને દર્શનનો લાભ લેવા માટે હાર્દિક અનુરોધ કરવામાં આવ્યો છે। જય સિયારામ। આજે આપણે કચ્છની ધરતી ઉપર માનસ હનુમાન ધામ મંદિર જે દિવસે ને દિવસે પ્રખ્યાત થતું જાય છે, તો એના મંદિરના મહંત પાસેથી થોડી આ મંદિર વિશેની પ્રાથમિક માહિતી આપણે લઈ લઈ, જેથી કરીને આપણને કોઈ પણ વ્યક્તિને આવવું હોય તો સરળતા રહે। બાપુને મારા ઓમ નમો નારાયણ, જય સિયારામ, જય હનુમાનજી મહારાજ। આપ આ જગ્યા વિશે થોડી અમને વિગત આપો, જેથી કરીને અમારા કોઈ દર્શક સનાતન ધર્મ પ્રેમીઓને આવવું હોય તો સરળતા રહે અને કચ્છથી કઈ રીતે અવાય છે એ રીતે પણ માહિતી થોડી આપશો તો। જય સિયારામ। કચ્છના પ્રવેશ દ્વારમાં આ માનસ હનુમાન ધામ નવા કટારિયા કચ્છ, જે આજે છેલ્લા 12 કે 15 વર્ષથી ખૂબ વિખ્યાત છે। આખા વિશ્વમાંથી હર શનિવારે હજારો ભક્તો આવે છે અને ભગવાન હનુમાનજીના દર્શન કરી અને એમની મનની મનોકામનાઓ છે બધી પૂર્ણ કરે છે। હમણાં જ ભાઈએ વાત કરી કે જરીક માહિતી આપો મંદિર વિશેની, તો આ જગ્યા 12 વર્ષથી અહીં કને સ્થાપિત થયેલી છે। એક જ સેવક દ્વારા જગ્યા લઈ દેવામાં આવી છે અને આ હનુમાનજીની મૂર્તિ છે ને, એ મૂર્તિ બધાએ આપણે પ્રતિષ્ઠા કરીએ તો શું કરીએ કે બસ તૈયાર મૂર્તિ લઈ આવ્યા, બેસાડી દીધી ને 3 દિનની પ્રતિષ્ઠા કરી। જ્યારે આ મૂર્તિ છે એ જ્યારે ભરણી નક્ષત્ર હોય ત્યારે એ પથ્થર ઊભો કરવામાં આવે, એની મૂર્તિને ઘડવામાં આવે, એમ 90 દિવસ ત્યાં ખાણમાં જ, જેને કુટીર કર્મ કહેવામાં આવે, જે ખાણમાં કુટીર કર્મ કરી અને આ મૂર્તિ બનાવવામાં આવી છે। રોજ મૂર્તિ ઘડાતી જાય, રોજ અનુષ્ઠાન ચાલુ રહે, એમ 90 દિવસમાં આ મૂર્તિ તૈયાર થઈ અને ત્યાર પછી આ મૂર્તિ છે જુઓ તમે, ડાબા હાથમાં ગદા, જમણા હાથે આશીર્વાદ આપે છે। એટલે જે મનની મનોકામના હોય તમે ખાલી ચીઠી લખી નારિયેળમાં વીંટીને મૂકી દો, તમારી બધી મનની મનોકામના તમારી પૂરી થઈ જાય। તમે અંદર માનો કે હું દાદા આટલા શનિવાર કરીશ, મારું આ કામ અટકેલું છે, એવા હું નથી કહેતો, હજારો લોકો આવીને કહે છે કે અમારા કામ થાય છે। અને શનિવારે કાલે 15 થી 20 હજાર માણસ અને આખા ઓછામાં ઓછું 40 થી 45 હજાર માણસો પ્રસાદ લેવો છે। ડેલી 1000 માણસનો પ્રસાદ હનુમાન ધામમાં થાય જ છે, 1000 માણસની અવર જવર તો હોય જ છે, પણ આ જગ્યાનો ઇતિહાસ આવો છે। એટલે વિશેષ તો આ જગ્યામાં મહત્વ છે, કયું કે ટુકડોમાં હારી ટુકડો 24 કલાક નક્ષત્ર ચાલુ, જ્યારે આવે તો જમવાનું ચાલુ, એટલે આ વિશેષ અને હા હા બધી ગુજરાતની આપણી એસટીઓ છે, એમાં લગભગ એસટીમાં બાકી હોય, ભલે બાકી લગભગમાં અહીંયા સ્ટોપ આવી જ ગયો છે અને નહીં આવી ગયો તો બધા ભૂદેવો એટલા માટે ત્યાં એકત્ર થયા છે। 20-25 જણા ઉતરે જ છે। હા, આ જગ્યા તો કચ્છની અંદર એન્ટર થવા માટેનું પ્રથમ મારા અંદાજ પ્રમાણે કે ધાર્મિક સનાતન ધર્મને આવવા માટેનું મોટામાં મોટું જો હનુમાનજી તો આ ટોપ લેવલની જગ્યા છે, જેને અત્યારે લોકો કચ્છનું સાળંગપુર કહે છે। હા, કચ્છનું સાળંગપુર છે આ। એટલે અહીં કને રહેવું, જમવું, ચાય પાણી, નાસ્તો 24 કલાક અહીંયા નક્ષત્ર ચાલુ અને ભગવાનનું ભવ્ય અને દિવ્ય મંદિર પણ નિર્માણ થઈ રહ્યું છે। જય સિયારામ, જય સિયારામ।